ઉનાકાંડમાં દોષિતોને સજા, આરોપીઓને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ત્યારે એટ્રોસિટી એક્ટ પ્રમાણે આરોપીઓને સજા અપાઈ છે અને મહત્વની વાત એ છે કે 5 વર્ષની સજા આપવામાં આવી છે અને ઉનાકાંડમાં દોષિતોને સજા મળી છે, આરોપીઓને 5 વર્ષની સજા મળી છે અને એટ્રોસિટી એક્ટ પ્રમાણે આરોપીઓને આ સજા આપવામાં આવી છે। તો આ ચુકાદો આવ્યો છે। એટ્રોસિટી એક્ટ પ્રમાણે આ સજા અપાઈ છે। 5 આરોપીઓને 5 વર્ષની સજા મળી છે। ઉનાકાંડ જે થયો હતો તેમાં દોષિતોને સજા ફટકારવામાં આવી છે, 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। 5 જે આરોપીઓ છે તેમને 5 વર્ષની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે। હશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કૌશલ પાસેથી। કૌશલ, જે રીતે આ જે ગુનો થયો હતો, ઉનાકાંડ થયો હતો, તે બાબતે હવે દોષિતોને સજા સંભળાવાઈ છે, શું વધુ માહિતી? જી, વાત કરવામાં આવે તો વર્ષ 2016ની અંદર ઉના ખાતે જે દલિત યુવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા અને આખું દેશવ્યાપી એક આંદોલન ઊભું થયું હતું। ત્યારે 10 વર્ષ પછી અત્યારે 2026ની અંદર જ્યારે આ કેસનો ચુકાદો સેશન્સ કોર્ટની અંદર આવી રહ્યો હતો ત્યારે તમામની નજર આ ચુકાદા ઉપર હતી। ત્યારે કેસની અંદર મુખ્ય જે 5 આરોપી છે તેઓને ડિટેક્ટ કરી અને આ 5 આરોપીને 5 વર્ષની સજા છે તે કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે। સાથે જ 4 પોલીસ કર્મી સહિત અન્ય 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે આ 5 વર્ષની સજા છે એ 10 વર્ષ લાંબી આખી કાયદાકીય જે આખો સંઘર્ષ ચાલ્યો ત્યારબાદ આ માત્ર 5 વર્ષની સજા આપવાને કારણે ક્યાંક ને ક્યાંક જે પીડિત પરિવારો છે તેઓ દ્વારા પણ અસંતોષની લાગણી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે।